ને નથી સમજાતું. અન્યાશ્રય થાય. અન્યાશ્રય એટલે અન્ય આશ્રય. એ કોને કીધું કે તમે તમારા પતિને મૂકીને બીજા પતિને મેળવો તો અન્યાશ્રય થાય. માન આપો તો અન્યાશ્રય ન થાય. માનતા બધે દેવાનું કીધું છે. અન્ય આશ્રય. અન્ય આશ્રય એટલે બીજો પતિ કરવાની ના પાડે છે, બીજી માથે કંઠી બાંધવાની ના પાડે છે. એટલે તમે એક ગુરુ બનાવ્યા, હવે બીજા ગુરુ બનાવવાની જરૂર નથી. દીક્ષા ગુરુ જીવનમાં એક હોય, શિક્ષા ગુરુ અનેક હોય. તમે જીવો ને ત્યાં સુધી વિદ્યાર્થી રહ્યો છો, કંઈક ને કંઈક જાણો છો, કંઈક ને કંઈક શીખો છો. આપણે શીખીએ છીએ ને, મરીએ ત્યાં સુધી શીખીએ છીએ. આમાંથી એક માણસ ઊંચી આંગળી કરો મને બધી ખબર છે એમ કહી દે, લ્યો મને. કોઈને અમને ખબર નથી. માણસનું જેટલું આયુષ્ય છે ત્યાં સુધી કંઈક ના કંઈક શીખે છે. અહીંયા નારદ એમ કે છે કે બ્રાહ્મણો ભગવાનની ભક્તિ કરતા જોયા. મેં બ્રાહ્મણને પૂછ્યું કે મહારાજ તમે સવારે નાહી ધોયા બધું શું કરો છો? તમે આટલા પ્રેમથી આ બધું શું કરો છો? અને ત્યારે બ્રાહ્મણોએ કીધું કે દીકરા અમે ભગવાનનું ભજન કરીએ છીએ. આનાથી શું થાય તો કે મનને શાંતિ મળે છે. મને એક એવો અમે બહાર ગયા હતા પ્રશ્ન કર્યો હતો કે મહારાજી કે તમે બધું કેટલો બધો સમય માણસનો બગાડો છો. આ તમને હકીકત અહીં બેસીને વાત કરું છું. મેં તમને કાલે કીધું ને કે અહીંથી જેટલું બોલીને એ સત્ય બોલીશ. નીચે ઉતર્યા પછી મારું નક્કી નથી, પણ અહીંયા બેઠા પછી જેટલું કહીશ ને, જેટલું જીવું છું એટલું કહીશ અને પરમ સત્ય કહીશ. એ મેં કાલે તમને કહી દીધું. એક પણ વાત મારા ઘરની નહીં કરું. એક માણસ વ્યક્તિ અમને એવો પ્રશ્ન કર્યો હતો, તમે કેટલો બધો બધા માણસોનો સમય બગાડો છો. 6 કલાક 8 10 દિવસ તમે કેટલા માણસના બગાડો છો? મારે શું જવાબ દેવું? મને કે બધાને તમે બેહાડી રાખો, તમે કંઈક ને કંઈક બોલ્યા રાખો કે મારો ટાઈમ નથી બગડતો. એ એની રીતે પ્રશ્ન પૂછતો હતો. મેં કીધું ભાઈ મને બીજી કઈ ખબર પડતી નથી કે આનાથી એનું સારું થશે ખરાબ થશે, એના પિતૃઓ મોક્ષ પામશે કે કેમ, એ મને કઈ ખબર નથી. હું ભગવાન નથી. મને એટલી જરૂર ખબર પડે છે કે 8 દિવસ રોજના 6 કલાક એ અહીંયા આવીને બેસે છે. માણસ જીવનમાં કંઈક ના કંઈક ખરાબ કરે છે. એ 6 કલાક 8 દિવસ સુધી 8 6 ને 39 કલાક રોજની 6 કલાક આવે, એના 8 દિવસ 9 દિવસની કલાકો એના જીવનમાં કંઈક સારું કરશે. બીજી ખબર નથી. એટલું તો 100% છે ને કે તમે અહીં બેઠા બેઠા 100% કઈ નિંદા નહીં કરો, કોઈનું ખરાબ નહીં ઈચ્છો, કેવલ ભગવાનનું નામ સાંભળશો તમારા જીવનમાં. પછી પૂરું થાય ને બપોરના 2 કલાકનો જે કંઈ વિરામ આવે એમાં જે કંઈ કરો, પાછી 3 કલાક આવે તે તમે કંઈક સારું કરશો, સારું સાંભળશો, સારું વિચારશો. આવા 8 દિવસ સુધી રોજના 6 કલાક. એટલે મેં કીધું ભાઈ મને એટલી ખબર પડે છે કે 8 દિવસ સુધી રોજના 6 કલાક એ કંઈક સારું કરે છે. બાકી તમે જોજો 2 બાયું ભેગી થાય, 2 ભાઈઓ ભેગા થાય, આડોશી પાડોશી ભેગા થાય, જરાક વાર ક્યાં કેમ ચાલે ને પછી પરનિંદા ચાલુ થઈ જાય. બીજાની જ વાત હોય. તમે માર્ક કરજો, ત્યાં શાસ્ત્રની પુરાણની વાત થતી હોય, એવી 100 માણસોમાં 10 માણસ નીકળે કે જેની અંદર સારી ચર્ચા થતી હોય, કંઈક સારી વાત થતી હોય. બાકી લગભગ આ જ હાલતું હોય, ઓલા આમ છે, ઓલા આમ છે, ફલાણું આમ છે. તો કમસે કમ 8 દિવસ સુધી રોજના 6 કલાક તમે કંઈક સારું કરશો, કંઈક 2 ભગવાનના નામ લેશો. અને સાંજે રોજની 1 2 કલાક ભગવાનના નામ કીર્તન કરશો, ભગવાનનું ભજન કરશો. તમારા જીવનના 8 દિવસ અમૂલ્ય છે. કેવા છે? પછી શું કરશો એ કઈ ખબર નથી. 8 દિવસ તમારા જીવનના
જીવવા જેવા જેને દિવસો કહે છે એ 8 દિવસ છે, એટલે જીવી લેજો, આનંદ કરી લેજો, કંઈક મેળવી લેજો 8 દિવસ. બાકી તમામ ઝંઝટ મૂકી દેજો. કોનું શું થશે? કાલે કીધું ને, ચિંતા બધી ભગવાનને દઈ દેવાની. તમારે ખાલી આનંદ જ કરવાનો છે. ભેગા મળીને ભજન કીર્તન કરો, સાંભળો, સાંજે સત્સંગ કરો, અરે ઠાકોરજીની સામે રાસ કરો, તમને જે આનંદ આવે એ કરો, પણ તારી મારી પંચાયતને મૂકી દેજો. નારદજી કહે છે, મેં બ્રાહ્મણોને પૂછ્યું કે મહારાજ આ શું કરો છો? બ્રાહ્મણોએ કીધું અમે ભગવાનનું ભજન કરીએ છીએ. અરે મહારાજ મને કયો, મારે કરવું છે. દીકરા એના પેલા તારે શરીરને શુદ્ધ કરવું પડે. જો તમને બધાને દેહ શુદ્ધિ કરાવીને, હેમાદ્રી સંભળાવી, દેહ શુદ્ધિ કરાવી. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ડગલે ને પગલે પાપ થાય છે, ડગલે ને પગલે. પણ 8 દિવસ સુધી મન, કર્મ અને વચનથી કોઈ પણ પ્રકારનું પાપ કરવાનું નથી. 8 દિવસ સુધી તમારે હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા કેવલ હરિસ્મરણ, ભગવત સ્મરણ કરવાનું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે આ કરી શકો. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા આ કરી શકો તમે. આગળ એની પણ કથાઓ કરીશું તમે. એટલે તમે આટલું કરજો. તમે સત્યનારાયણની કથા સાંભળી છે ને? બધાએ ઘરે કરી છે ને? એમાં પૃથ્વી ઉપર સૌથી પહેલા સત્યનારાયણ ભગવાનની કથા કોણે કરી હતી? આમાંથી એક જણ ઊંચી આંગળી કરીને કયો. કદાચ અમે વાંચી નહીં હોય ને, મારી સાથે અમારા બધા ભાઈઓ છે બ્રાહ્મણો, એને વાંચી નહીં હોય, એના કરતા તમે ઘણી બધી સાંભળી છે, છતાં આમાંથી એક જણ એમ કહ્યું કે પેલી કથા સત્યનારાયણની પૃથ્વી પર કોણે કરી હતી? આમાંથી એક જણ ઊંચી આંગળી કરીને કયો. ખબર છે બધાને, પણ એને ધ્યાન નથી આપ્યું. ખબર બધાને છે. એમાં આવે છે, કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિદ વિપ્રોતિ નિર્ધના, કે કાશીનગરમાં એક નિર્ધન સતાનંદ નામના બ્રાહ્મણ રહેતા હતા. જો અને પૃથ્વી પર પેલી કથા કરી હતી, સાંભળજો. કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિદ વિપ્રોતિ નિર્ધના. એ બ્રાહ્મણ અત્યંત ગરીબ હતો, ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતો હતો. પછી એમાં આગળ લખ્યું છે, તમે વાંચજો કોક દી. પણ એનો એક નિયમ હતો કે હાલતા, ચાલતા, બેસતા, ઉડતા ભગવાનનું નામ લેવું. અને એ બ્રાહ્મણના જીવનમાં નામ એટલું બધું વધી ગયું કે ભગવાન પોતે બ્રાહ્મણ બનીને બ્રાહ્મણ પાસે આવ્યા છે. કથા સાંભળજો બરોબર અને એ સમજજો. ખાલી એ કથા કઈ અમારો રોટલો પેટ ભરવા માટે નથી, તમારા માટે છે. કેના માટે છે? આ હું અમારા માટે છે? આ કોના માટે છે? તમારા માટે છે. તો એ એમ કે છે કે એ બ્રાહ્મણનો જપ એટલો વધ્યો કે ભગવાન પોતે બ્રાહ્મણ બનીને આવ્યા છે. અને એને એમ કે છે કે સત્યસ્ય વ્રતમ આચરે. જાઓ તમે સત્ય વ્રતનું આચરણ કરો. અને એ બ્રાહ્મણે સત્ય વ્રતનું આચરણ કર્યું, જીવનની અંદર તમામ સુખોને ભોગવ્યા છે. એમ આ એમ કે છે કે પેલા દેહની શુદ્ધિ કર, તારા મનને પવિત્ર કર, તું સવારમાં સ્નાન કર. ઘણા એવું પણ કે જો ઘણી જગ્યાએ એમ કે છે કે મહારાજ મન ચોખ્ખું તો બધું ચોખ્ખું. અરે ભાઈ, તું તારી કાયા ચોખ્ખી રાખી શકતો તો મન કેમ ચોખ્ખું રાખ? માણા હું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, એમ કે જો માણા પાસે એવા નુસ્ખા છે ને કે વાત જવા દો. એ કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. એ કે એમ ના લે ભાઈ, તારે હરિદ્વાર જવું પડે. એમ ના લે તારે પ્રયાગ જવું પડે. એમ ના લે તારે મથુરા જવું પડે, ગોકુળ જવું પડે, અયોધ્યા જવું પડે. એમને એમ કઈ નથી.
એમને મન ચંગા કેમ થાય ભાઈ? અને કથરતમાં ગંગા, કાથરતમાં ગંગા કેમ આવે? પેલા દેહની શુદ્ધિ કરો બેટા, તારા દેહની શુદ્ધિ કર, તારા મનને પવિત્ર કર. પેલા મનમાંથી જેટલો કચરો છે કાઢો, પછી ભગવાનનું નામ અંદર આવે. ડબ્બો ખાલી થાય તો નવી વસ્તુ ભરાય ને. પેલા અંદરથી કાઢ અને પછી એની અંદર ભગવાનનું નામ ભર. જો મનમાં એટલો બધો કચરો છે ને કે કોઈ કાઢવા માટે તૈયાર નથી. દુનિયાનો કચરો છે, તમે જોજો. અને મારી વાત, હું અહીંથી જે વાત કરું ને એ તમે થોડું થોડું પ્રેક્ટિકલ ઘરે જઈને કરજો. હકીકતે 8 દિવસમાં કરજો, પછી કેજો કેટલી બધી ગરબડ છે. કઈ ના કરો તો પેલા તો 5 મિનિટ હખણા બેહવાની કોશિશ કરજો. કઈ ન કરો તો ઘડિયાળ ના કાંઠે 5 જ મિનિટ બેસવાનો, સ્થિર એક આસને, પગ હલાવ્યા વગર. એટલે ઘણા બેઠા ને તો આમ ગઈઢા ડોહા જેમ કઈ ભાગી ગઈ ને બે કરોડો રજૂ કેમ ભાગી ગઈ હોય. બેસતા શીખવું. આગળ આવશે કથા કહીશ તમે. જીતાસનો, જીતશ્વાસો, જીતસંગો, જીતેન્દ્રિય. હે રાજા, તારે ભગવાનને મેળવવા હોય તો પેલા આસન બેસતા શીખ. આપણો પાયો જ નબળો છે, આપણને બેસતા જ નથી આવડતું. જીતાસનો, જો પાયો નબળો છે ને, તમે હકીકતે તમને કહું, ઘરે જઈને 5 મિનિટ બેસજો ખાલી આંખ બંધ કરીને. એક પણ શરીરનું અંગ હલાવતા નહીં. યોગ મુદ્રામાં આંખને બંધ કરી શરીરને જેમ સીધું રાખી કરોડરજ્જુને એક આસને તમે 5 જ મિનિટ બેસજો. પણ તમે એમાંય પૂછશો 5 મિનિટ થઈ ગઈ? કદાચ 6 મિનિટ થઈ જાય તો વાંધો નહીં. એમાંય પૂછશો 5 મિનિટ થઈ ગઈ? 5 જ મિનિટ શીખવાનું છે. તમારે ને મારા માટેની નિશાળ છે. મેં કીધું ને કે અજ્ઞાનની આહુતિ આપવાની છે, આમાંથી જ્ઞાન મેળવવાનું છે. આ જ્ઞાન, અને એમાંથી કંઈક મેળવ્યા પછી આપણે કંઈક સારું કરશું એટલે પિતૃ એનાથી રાજી થાય. પિતૃ તમારા માથે પ્રસન્ન થશે, પિતૃની તમારા માથે કૃપા થશે. અને ઈ કૃપા થઈ હોય તો જ તમે બધા ભેગા થયા હો. પેલી વસ્તુ ઈ છે. એને પ્રેરણા કરી, તમારી અંદર વિચાર જગાડ્યો, એ વિચાર અમલમાં આવી ગયો. બધાના મન એક બન્યા. શું બન્યા? બધાના મન એક બન્યા, આખા પરિવારના. ત્યારે તમે આ પ્રસંગ કરો છો. એ કોની કૃપા છે? તો તમારા વડવાઓની કૃપા છે. તમારા ભલસોડ પરિવારના પિતૃઓની કૃપા છે. એટલા માટે તમે આ ભેગા થયા છો. તો હવે કંઈક એના માટે કરો. શું કરો? તો કે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું ભજન કરો, અને અહીંયા આવીને પાણી રેડો, અને એ પુણ્ય પિતૃઓને આપો. મુક્ત થાય. શું કામ ન થાય? પેલા નારદ, તમે દેહની શુદ્ધિ કરો, મનની શુદ્ધિ કરો. નારદજી કે ભાઈ હું તો માંસાહારી માણસ, દાસીનો દીકરો, શૂદ્રનો દીકરો, સસલા મારીને ખાવા વાળો. વ્યાસજીને એમ કહે છે નારદ, પોતાનું જીવન ચરિત્ર કહે છે. માંસાહારી, મેં અન્નને શુદ્ધ કર્યું. અન્ન એવું મન બને છે, અન્ન એવો ઓટકાર આવે છે. જો દેહ શુદ્ધિ, અન્નની શુદ્ધિ, મનની શુદ્ધિ, અન્ન જેવું હોય એવું તમારું મન બને છે. ઘણા બધા કિસ્સા એવા છે, એ સમજવા જેવા છે. અત્યારે તો કે જો કે બધું ધીમે ધીમે ઘણું બધું નષ્ટ પામી ગયું. પેલાના જમાનામાં ગમે એના હાથનું આપણે ખાતા પીતા નહીં, ગમે ત્યાં ખાતા પીતા નહીં, ગમે ત્યાં પાણી પણ પીતા નહીં. કોઈ ખાવાનો વિરોધ નથી કરતો, એનાથી પાપ નથી પડતું. સારું ને ખરાબ છે. શું છે? સારું અને ખરાબ. તમારા મન ઉપર, તમારા વિચાર ઉપર એ વસ્તુ અસર કરે છે. આપણે ખાઈએ છીએ ગમે ત્યાં, પણ એના જે વિચારો છે આપણા માથે અસર કરે છે.
તમે ઘણી વખત વિચારજો, તમને અમુક વિચાર આવ્યા ન હોય એવા વિચાર આવે. તમને ઘણી વખત તમારી જિંદગીમાં વિચાર્યું ન હોય એવું સ્વપ્ન આવે. શું કામ આવે? ત્યારે એવો વિચાર કરવાનો, કાલ મેં કોના હાથનું પાણી પીધું, ગઈકાલે મેં કોના હાથનું ખાધું, અથવા મેં ક્યાં ખાધું, આ વિચાર કરજો એટલે તમને એનું તારણ મળી જશે. તમે જિંદગીમાં કલ્પના ના કરી હોય એટલે કીધું દીકરા પેલા દેહની શુદ્ધિ કર, મનની શુદ્ધિ કર, શરીરને પવિત્ર કર. આ બ્રાહ્મણો કે છે કે નારદ તું પેલા પવિત્ર થા, તારા આહારને પવિત્ર કર, તારું જે જમવાનું છે એને શુદ્ધ કર, તારા અન્નને સાત્વિક કર. સાત્વિક અન્ન હોય તો સાત્વિક મન બને. ખાવું જ ખોટું છે. નારદજી ધીમે ધીમે સાત્વિક આહાર કરવા માંડ્યા. નારદજી ધીમે ધીમે પવિત્ર બન્યા. આટલા બ્રાહ્મણો જાતા જાતા નારદજીને ભગવાનનું નામ દેતા ગયા. દીકરા તું ભગવાનનું નામ લેજે, નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ. નારદ કે અભણ માણા, મને ખબર નથી. પછી મેં જોયું ઋષિ મુનિઓ જાતા હતા એટલે મેં કીધું બ્રાહ્મણ મને સાથે લઈ જાઓ. ત્યારે એ બ્રાહ્મણો એમ કે છે કે તારી માં જીવે છે, તારી જવાબદારી તારી માની સેવા કરવાની છે. પેલા તારી માની સેવા કર, જ્યારે તારી માની સેવામાંથી મુક્ત થાને ત્યારે તું જંગલમાં ચાલ્યો આવજે. જો હવે એને ભક્તિમાં માં બાધારૂપ લાગી કે માં છે, મારે ભગવાનનું ભજન કેમ કરું? એક દિવસ માં ગાય દોવા બેઠી હતી, સર્પે દંશ આપ્યો અને માએ શરીરને છોડી દીધું. નારદજીના સંસ્કાર કર્યા, જે કાંઈ ઘર વખતેત્રી દાનમાં આપી દીધી અને નારદજી કે હું નીકળી ગયો ભગવાનનું ભજન કરવા. નારદ કે ઈ જ હું નારદ બ્રહ્માનો પુત્ર કહેવાનો અને આજે ભગવાનનું ગલીએ ગલીએ નામ લઉં છું. ભગવાન માટે મેં ભગવાનની પૂજા કરી, ભગવાનની ભક્તિ કરી. એટલે વ્યાસજીને કહે છે કે મહારાજ તમે ભગવાન માટે કંઈક કરો. તમે બધું રચના કરી પણ તમે કેવલ બીજા માટે, તમે પરમાત્મા માટે શું કર્યું છે? આ નારદજીએ વ્યાસજીને કીધું ત્યારે વ્યાસજીને એમ થયું કે ના, વાત તો સાચી છે નારદજીની. મેં પરમાત્મા માટે કંઈ કર્યું નથી, મેં ભગવાન માટે કંઈ કર્યું નથી, મારે પરમાત્મા માટે કરવું જોઈએ. નારદજી ક્ષણે ક્ષણે ભગવાનની ભક્તિ કરે છે. નારદજી હાલતા ચાલતા ભગવાનનું નામ લે છે. નારદજીના મોઢામાં કેવલ ભગવાનનું નામ છે. તમે જો છો ઘણી વખત સિરિયલો જોતા હો ને એની અંદર થોડુંક વિપરીત આપ્યું હોય, પણ ખરેખર નારદજી જેવી ભક્તિ કોઈ નથી કરી. પ્રતિક્ષણ નારદજી પાસે પ્રતિક્ષણ ભગવાનનું નામ છે. એક પલે પલે પ્રતિક્ષણ ભગવાનની ભક્તિ કરવાની છે, પ્રતિક્ષણ ભગવાનનું નામ લેવાનું છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ
સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ 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 બોલો કૃષ્ણ કનૈયા કી જય. એ નારદજીના જીવનમાં 24 કલાક આજ રમતું હતું. શ્રીમન નારાયણ 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 ભગવાનનું આદિ નામ છે નાર મધ્ય